સો બિલકુલ અજબ દુબઈ અને ગજબ દુબઈ જે હું આરજે દેવાંગ તમને બધા જ વિડીયોમાં બતાવવાનું છું. તૈયાર થઈ જાઓ. કેવો લાગે છે મારી દુબઈની ટ્રીપ? દરેક વિડીયો કેવા લાગ્યા કહેજો. અબુધાબીથી દુબઈનો રસ્તો હું અબુધાબી એરપોર્ટ પર ઉતર્યો. જેડી વર્લ્ડ ટૂર સાથે હું આવ્યો છું અને એની કોન્ટેક્ટ ડિટેલ આપું છું તમને ગમે તો. અને અમે અબુધાબીથી દુબઈ અત્યારે પહોંચ્યા છીએ. મારી હોટલમાં ચેક ઇન કરશું એની પહેલાં બ્રેકફાસ્ટ કર્યો. સો એ આખો રોડ કેટલો બ્યુટીફુલ છે ચલો બતાવું તમને. એમાં વચ્ચે બુર્જ ખલીફા આવી ગયું, દુબઈ ફ્રેમ આવી ગયું. થોડો ઘણો વરસાદને કારણે શું થયું છે એ પણ અંદર આવી ગયું. સો અબુધાબી એરપોર્ટથી અમે અત્યારે દુબઈ જઈએ છીએ. થોડા પાણી ભરાયેલા દેખાશે પણ ઘણી સિચ્યુએશન સારી છે. વરસાદ હતો એટલે ઘણી બધી જગ્યાએ હાઈવે પર પાણી ભરાયેલા દેખાયા. આ હાઈવે બહુ જ લાંબો છે. અબુધાબીથી તમે દુબઈ જઈ શકો, ઓમાન જઈ શકો. આ દુબઈ મેટ્રો જે પેરેલલ લાઇન પણ તમને દેખાય છે. સો અત્યારે હું તમને જર્ની બતાવું છું ફ્રોમ અબુધાબી એરપોર્ટ ટુ દુબઈ. તો એ એન્જોય કરો. આ મેટ્રો ગઈ અને આ સરસ મજાનો હાઈવે. 140ની સ્પીડે તમારે વ્હીકલ ચલાવવાનું પહેલી લાઇનમાં, પછી બીજી લાઇનમાં 100ની સ્પીડે. બસની અને હેવી વ્હીકલની લેન અત્યારે જે હું છું એ છે. તમારે એ લેન ફોલો કરવી જ પડે, નહીં તો 800 દિરામથી 1000 દિરામ સુધીનો ફાઇન છે. પહેલી લેન દેખાય છે પેલી ગાડી ગઈ એને 120થી 140ની સ્પીડે જ રાખવાની અને અમારે બસે એની જ લેનમાં ચલાવવાનું. ક્યાંય આડાવડા થવાનું નહીં. લેન ડ્રાઇવિંગ અહીંયા ફોલો થાય જે તમને ખ્યાલ છે. દૂર દૂર તમને બિલ્ડિંગો દેખાવાની શરૂઆત થઈ ગઈ અને આપણે દુબઈ પહોંચી ગયા છીએ. અત્યારે તો હું બસમાં છું અને બસમાં પહેલી સીટ પર બેઠો છું અને મને અમદાવાદ વડોદરા વોલ્વો યાદ આવી ગઈ જ્યારે હું એક્સપ્રેસ હાઈવે પર આ જ રીતે બધું જોયા કરતો હું. સાચું કહું આપણો દેશ ભારત દેશ પણ હવે હાઈવેને લઈને બહુ જ આગળ વધી ગયો છે. આવા સેમ રોડ આપણે ત્યાં છે. એક્સપ્રેસ હાઈવે જે બને છે એ બધા આવા જ છે. એ ગેરંટી સાથે હું કહી શકું. સો એક ભારતીય તરીકે જ્યારે હું દુબઈના આવા રોડ જોઉં, આવા બિલ્ડિંગ જોઉં તો મને એવું લાગે કે હવે તો આપણે ત્યાં પણ ઇન્ડિયામાં પણ આ બધું થઈ જ રહ્યું છે. આપણા ગુજરાતમાં પણ એટલું ડેવલપમેન્ટ થઈ જ રહ્યું છે. શું વાત છે યાર! જેટલે પણ દૂર તમે નજર કરો બસ આવું જ દેખાય. આવું મુંબઈમાં પણ છે પણ હું તો દુબઈ પહેલી વાર આવ્યો છું એટલે મને તો આ ઊંચા બિલ્ડિંગ બધા બહુ જ ગમ્યા છે. જુઓ તમે ખાલી જોયા જ કરવાની ઈચ્છા થાય. એટલું બ્યુટીફુલ છે દુબઈ. મારું તો ફેવરેટ થઈ ગયું. સ્પીડ લિમિટ ઓકે. સો આ ખાનભાઈ છે જે બધું અમને ગાઈડ કરી રહ્યા છે ફ્રોમ જેડી વર્લ્ડ टूर. मैं हूँ साहिल खान. मैं जेडी वर्ल्ड टूरिज्म का टूर गाइड भी हूँ, एज ए टूर मैनेजर भी हूँ, स्पॉट मैनेजर भी हूँ और ईच एंड एवरीथिंग समझो कहा जाए तो सब कुछ मैं ही हूँ दुबई के अंदर. और अल्हम्दुलिल्लाह हमने अभी तक काफ़ी लोगों को घुमाया और मैं यहाँ पे 20 साल से हूँ दुबई के अंदर. और मेरी अभी तक की जर्नी है कम से कम 1,85,000 लोगों को मैंने टूर करवाई है दुबई के अंदर. और अल्हम्दुलिल्लाह देखते हैं कि लोग तो काफ़ी खूबसूरत अच्छे हैं जो थोड़ा एनर्जी वाले हैं. और मैं दिल से मैं मेहनत करूँगा कि इनको और अच्छे से अच्छा टूर कराऊँ इंशाल्लाह. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ખાનભાઈ, થેન્ક યુ. અમે બધા જ અહીંયા અત્યારે જેડી વર્લ્ડ ટૂરમાંથી આવ્યા છીએ. એમાં તમને કુનાલભાઈ બતાવું જે અમારી સાથે છે. કુનાલભાઈ કેમ છો? બસ મજામાં. થેન્ક યુ કે તમે અમને અહીંયા લઈ આવ્યા. અરે હજુ તો ચાલુ થઈ જાય ટ્રીપ તમારી. સો હા બિલકુલ હું જેડી વર્લ્ડ ટૂરથી જ અહીંયા આવ્યો છું બુક કરીને. ડિટેલ તમારે જોતી હોય તો કમેન્ટ કરજો, હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અત્યારે તો દુબઈ ફરો. હવે ધીમે ધીમે દૂર એ બિલ્ડિંગ દેખાશે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ઇન્ડિયાથી નહીં, ભારતથી નહીં, આખા વર્લ્ડમાંથી લોકો બસ આ જ જોવા માટે દુબઈ આવતા હોય છે. જે દૂર તમને દેખાય છે એ છે બુર્જ ખલીફા. હા પેલું ગીત છે ને જી કરતા દિલાદુ તેનું બુર્જ ખલીફા. તો હવે આ બધા બિલ્ડિંગોથી આપણે બુર્જ ખલીફાને હવે નજીક પહોંચી ગયા આપણે. આય હાય જબરજસ્ત ઊંચું બિલ્ડિંગ છે આ બુર્જ ખલીફા. અને તમે નહીં માનો આ નીચેથી એનો જે વ્યૂ આવે છે હું એ બતાવીશ તમને. એનો વ્લોગ પણ આવશે. હું એ વિઝિટ કરવા માટે જવાનો છું પણ અત્યારે તો તમને રોડ પરથી અત્યારે હાઈવે ઉપરથી હું તમને આ બુર્જ ખલીફા બતાવું છું. કેવું લાગ્યું એ ખાસ કમેન્ટમાં લખજો. આરજે દેવાંગ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ભાઈ. બુર્જ ખલીફા સુધી હું પહોંચી ગયો.
દુબઈ સુધી પહોંચી ગયો. તમને ઘરે બેઠા હું દુબઈ ફેરવું છું. મજા પડી ગઈ યાર, ખરેખર મજા પડી ગઈ. આટલું સરસ મજાનું બ્યુટીફુલ દુબઈ જોઈને. કમેન્ટમાં તમને શું ગમ્યું વિડીયોમાં એ પણ કહેતા રહેજો. ફ્યુચર મ્યુઝિયમ પર જ ઉતારે છે ને દુબઈ મેટ્રો. આપણે ત્યાં પણ ભારત દેશમાં આ પ્રકારના હાઈવે, આ પ્રકારના બિલ્ડિંગ બની જ રહ્યા છે. પણ તમે દુબઈની અંદર એન્ટર થાઓ ને તો ખરેખર આવા બિલ્ડિંગો, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવાની બહુ મજા આવે. આ દુબઈનો મેઇન રોડ કહેવાય છે. મેઇન જે નવું દુબઈ છે એ હું તમને અત્યારે બતાવી રહ્યો છું. કાચની બિલ્ડિંગો તમને ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર ને માત્ર મોટી મોટી બિલ્ડિંગો દેખાય અને બહુ જ મજા પડે. આપણા મુંબઈમાં પણ અને દિલ્હીમાં પણ આવા જ બિલ્ડિંગો છે. પણ આ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો. દુબઈ કેવું લાગ્યું? સો હું આરજે દેવાંગ તમને હવે દુબઈના બેક ટુ બેક વિડીયો બતાવવાનો છું. તો કેવા લાગે છે વિડીયો એ તમે ચોક્કસ મારી સાથે શેર કરજો. અહીંયા તો ઇન્ડિયન બ્રેકફાસ્ટ અમે કર્યો અત્યારે. સો સવારે અબુધાબીમાં લેન્ડ થયા, પછી 2 કલાકની જર્ની કરીને હવે દુબઈ પહોંચ્યા છીએ. હવે હોટલ પર જઈએ છીએ, તો મળીએ.